છોટાઉદેપુરના માળેક ચોક ખાતે આજે જોશ, ગુસ્સો અને દેશપ્રેમ એક સાથે જોવા મળ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મુસ્લિમ સમાજે પાકિસ્તાનનો ઝંડો સળગાવ્યો હતો। આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ। આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન। છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને વિરોધ નોંધાવ્યો છે। મુસ્લિમ સમાજે સરકાર પાસે આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। દેશના મુસ્લિમો પણ આતંકવાદ સામે એટલા જ કડક છે જેટલા બીજા કોઈ પણ દેશપ્રેમીઓ હોય। મુસ્લિમ સમાજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને પાકિસ્તાનનો ઝંડો સળગાવ્યો હતો। આને લઈને છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી અને આગેવાન સારિક મકરાણીએ શું કહ્યું તે જોઈએ। પહેલગામમાં જે ઘટના થઈ છે, સૌ પ્રથમ તો 28 જે ભારતના નાગરિકો શહીદ થયા છે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। અને આતંકવાદનું કોઈ ધર્મ હોતું નથી। આતંકવાદીઓએ જે આ કૃત્ય કર્યા છે એ આતંકવાદીઓ પાકિસ્તાનના છે। પાકિસ્તાન સરકાર એમને સપોર્ટ કરે છે। આ ઘટનાને સપોર્ટ કરનાર પાકિસ્તાન જોડે ભારતે બધી જ રીતે સંબંધો તોડી દેવા જોઈએ અને હું તો કહું છું યુદ્ધ કરી દેવું જોઈએ કે આ લોકો વારંવાર આ જે કૃત્ય થાય છે એનું એકવાર અંત આવી જાય ને પાકિસ્તાનનું નામો નિશાન આ દુનિયાના નકશામાંથી મટી જવું જોઈએ। આજે તમે જે વિરોધ કર્યો છે એમાં શું કાર્યક્રમ હતો? મુસ્લિમ સમાજ દ્વારા આજે મૌન રેલી તો ના કહેવાય પણ પટ્ટી બાંધીને, કાળી પટ્ટી બાંધીને એનો વિરોધ કરવામાં આવ્યો। પાકિસ્તાનના ફ્લેગને આજે માણેક 4 રસ્તાની ઉપર પાથરીને પગ મૂકીને એને બાળીને વિરોધ કર્યું છે અમે। અને મુસ્લિમ સમાજ આજે દેશની સાથે અને જે 28 શહીદો શહીદ થયા છે એમની સાથે ખભા ઊભો રાખીને અમે ઊભા રહ્યા છે એમની જોડે। आज जो पहलगांव की जो घटना का जो हमारे सामने एक वीडियो आया है जिसमें धर्म पूछकर गोली मारी गई है, मुस्लिम समाज ये चीज़ का खंडन करता है और हम लोगों ने आज पाकिस्तान का फ्लैग जला के जो विरोध किया है और हम मौजूदा हुकूमत को मैसेज देना चाहते हैं आपके माध्यम से कि पाकिस्तान का नाम और निशान नक्शे में से मिटा दे। કાશ્મીરમાં હુમલો કરનારા આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ ઘટના સાબિત કરે છે કે આ દેશનો કોઈ પણ નાગરિક ભલે તે કોઈ પણ ધર્મનો હોય તે દેશદ્રોહ સામે એક છે। આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।